अंकलेश्वर में एक अस्थिर मगजना शख्से एक ईसम पर हुमलो करता ઈજાગ્રસ્ત ઈસમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડીને ચપ્પુ લઈને ફરી રહ્યો હતો અને અન્ય લોકો પર હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો। આ અસ્થિર મગજના શખ્સે એક ઈસમ પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત ઈસમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ અંગેની જાણ પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલને થતાં તે અન્ય લોકો પર હુમલો ન કરે તે માટે તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી। બાદમાં તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। એક મેન્ટલ ઈસમ હાથમાં ચપ્પુ અને લાકડી લઈને એક ઈસમને ચપ્પુના ઘાવ માર્યા અને પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધીઓને સુપૃત કર્યો છે અને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે।